પત્રકારના જીવન વિશે આપણે થોડી વાત કરવી છે. આ જે પત્રકારનું ફિલ્ડ છે એનો જે અભ્યાસ છે એ કેવી રીતનો હોય છે? ભાઈ આ ફિલ્ડની અંદર છે ને આમ જોવો તો કોઈ ડૉક્ટર એન્જિનિયર માટે ડિગ્રી જોઈએ આમાં ફરજિયાત ડિગ્રી હોતી નથી. ઓકે. એના માટે જર્નલિઝમનો કોર્સ આવે છે. જી. માનો બેઝિક આપણે અત્યારે મોરબીની વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્સ આનો થાય છે. હવે આની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવી છે. યુવાનો માટે સારી તક છે. સારા પૈસા પણ કમાઈ શકો છો તમે. જી. સારી રિસ્પેક્ટ પણ કમાઈ શકો છો. હમણાં ઝુલતા પુલની આપણી જે ઘટના હતી ત્યારે પણ જોયું હતું, કોરોના કાળમાં પણ મેં જોયું હતું કે તમે રાત્રે પણ જે છે એ તમારું લાઈવ ટેલિકાસ્ટ આવતું. જે સંઘર્ષ થતો હોય છે, તમને જમવાનો સમય મળે, ન પાણી પીવાનો સમય મળે, એવા સમયમાં તમે તમારી જે જાતને છે એડજસ્ટ કેવી રીતે કરો છો? એમ પત્રકાર તરીકે પહેલી એવી મેન્ટાલિટી સાથે તમે જ્યારે આમાં આવ્યા હોય કે હું કમ્ફર્ટ ઝોન માટે એમાં આવ્યો નથી. હા, મને ખબર હતી કે પત્રકાર બનવાથી શું થાય, એટલે મને એટલી બધી ચેલેન્જીસ નથી લાગી. જી. દાખલા તરીકે ધમકીઓ મળવી. હાય ફ્રેન્ડ્સ, હું હાતિમ રંગવાલા મોરબી સ્ટારમાં આપ સૌને વેલકમ કરું છું. દોસ્તો, આપ જેમ જાણો છો કે મોરબી સ્ટાર આપને મોરબીની અવનવી જગ્યાઓથી વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવતું રહેતું હોય છે. તો આજે અમારા માટે એક આનંદનો અવસર છે કે આજે જે વ્યક્તિ બધાના ઇન્ટરવ્યૂ લે છે, આજે એની સાથે સાક્ષાત્કાર કરવાનો મોકો અમને મળ્યો છે. અને અમે અમારી જે આ યુટ્યુબની જર્ની છે એને આજનો અમારો જે દિવસ છે એને એકદમ, જેને કહેવાય ને કે એકદમ સારામાં સારો દિવસ ગણીએ છીએ આજે. કારણ કે એમનામાંથી ઘણી બધી પ્રેરણાઓ લેવાની છે, એમનામાંથી ઘણું બધું શીખવાનું છે. અને આ તમને જે વાત કરું કે અમે આ ચેનલ બનાવી છે, ખરેખર તો મોરબી અપડેટને જોઈને બનાવી છે એમ કહું તો એ ખોટું ન કહેવાય. આજે અત્યારે મારી સાથે દિલીપભાઈ બરાસરા બેઠા છે અને મોરબી અપડેટના સ્ટુડિયોમાંથી જ આજે એમની સાથે વાત કરવાનો મોકો જે મોરબી સ્ટારની ટીમને મળ્યો છે. અને પત્રકારના જીવન વિશે આપણે જે આછીરી ઝલક એમની પાસેથી મેળવવી છે, કારણ કે એમનું જે જીવન છે એ સંઘર્ષથી ભરપૂર હોય છે. એ આપણે સૌ જાણીએ છીએ, પણ જાણતા છતાંય અજાણ હોય છીએ આપણે. કારણ કે આપણે એમનું રિપોર્ટિંગ જોતા હોઈએ છીએ અને જે ઘટનાઓ ઘટતી હોય છે એનાથી આપણે પરિચિત થતા હોય છે. પણ એની પાછળ એની કેટલી મહેનત પડે છે, એમને કેટલો સંઘર્ષ કરવો પડે છે, એ લોકોને દિવસ રાત કંઈ જોવાનું આવતું નથી. જમવાનું, પાણી પીવાનું પણ ઘણી વખત તો એ લોકોને હું કહું નસીબ નહીં થતું હોય એવું રિપોર્ટિંગ કરતા હોય છે ત્યારે, ખાસ આપણા માટે. તો આજે એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરવાનો મોકો મોરબી સ્ટારને મળ્યો છે. એ બદલ હું મોરબી અપડેટના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરાનો હૃદયપૂર્વક આભાર માનું છું. દિલીપભાઈ, નમસ્કાર. તમારી સાથે વાર્તાલાપ કરવાનો જે આજ મોકો મળ્યો છે એના માટે હું આજ ગદગદ છું. મને ખૂબ આનંદ છે કે તમારી સાથે આજે હું વાતચીત કરી રહ્યો છું. હાતિમભાઈ, પહેલાં તો હું સ્વાગત કરું છું તમારા બધાનું. જી. કારણ કે મિત્રો, આમ તો હાતિમભાઈને બધા આપણે ઓળખતા હોય છે, પણ હાતિમભાઈ છે 100% બ્લાઇન્ડ છે. અને બ્લાઇન્ડ લોકો માટેની એક સંસ્થા છે જે અહીંયા મોરબીમાં જ આપણી કાર્યરત છે. એ સંસ્થાના હરતા કરતા કાર્યકર્તાઓ છે અને જેના જીવનમાં અંધારું નથી એમને રોશની ફેલાવવાનું કામ કરે છે. અને આપણા માટે ગૌરવની વાત છે. અને એ જ્યારે એક બ્લાઇન્ડ વ્યક્તિ યુટ્યુબ ચેનલ કરતો હોય તો મોરબી અપડેટનું સૌભાગ્ય છે. એટલે આ વિડીયો આમ જુઓ ને તો હાતિમભાઈ આવ્યા છે મારો ઇન્ટરવ્યૂ કરવા માટે, પણ મેં કીધું આપણે મોરબી અપડેટમાં પણ આ વિડીયો ચડાવીએ. જી. જેથી કરીને હાતિમભાઈની જે એક્ટિવિટી છે આ યુટ્યુબ ચેનલ છે વધુ લોકો સુધી પહોંચે. કારણ કે એમની ટીમ જે મહેનત કરી રહી છે આવડી આ સોશિયલ મીડિયાના સમયમાં એક આપણે જેની પાસે 100% દેખતા લોકો પણ નથી કરી શકતા એવું કામ તેઓ અત્યારે એક આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરી રહ્યા છે. તો પહેલાં તો હું તમને બધાનું સ્વાગત કરું છું. જી, મારા માટે આજે બહુ એક ગૌરવની વાત છે કે મારા સ્ટુડિયોમાં તમારી ટીમ આવી છે અને આપણે આ વાતચીત કરીએ છીએ. અને હાતિમભાઈ, આપણે આ તો વાત કરી ભાઈ પત્રકારના જીવનમાં સંઘર્ષની વાતચીત છે કે પત્રકારનું જીવન છે, એ વાતચીત આપણે કરીએ આપણે આગળ. જી. પણ એના પહેલાં હું આ વાતચીત એટલે કહું છું કે મારાથી વિશેષ, આપણા સૌથી વિશેષ, કારણ કે આપણે આ વિડીયો જોઈ શકીએ છીએ, એને ખાલી આ વિડીયો સાંભળવાનો છે. અત્યારે પણ આપણે જે કાંઈ વાતચીત કરી છે તો હાતિમભાઈને ખબર નથી હું કંઈ બેઠો છો, મારા અવાજના આધારે નક્કી કરે છે કે દિલીપભાઈ બોલે છે, અહીંયા આ ભાઈ બેઠા છે, એની ગટ્સના આધારે નક્કી કરે છે. પણ જે વિડીયો આપણે જોઈ શકીએ છીએ એ વિડીયો જોઈ નથી શકતા. તો વિશેષ સંઘર્ષ તો એમની લાઈફમાં છે, પણ ઈશ્વરે એમને આટલી બધી ઉણપ આપવા છતાં, કારણ કે તમે 5-10 મિનિટ આંખ બંધ કરી જુઓ તો તમને એમ થશે કે ભાઈ બહુ અઘરું છે, જ્યારે એમના તો આખી જીવનભરની આ વસ્તુઓ છે, છતાં એ એમના પોતાના જીવન માટેને યુટ્યુબ ચેનલ ચલાવી, એક અંધ વ્યક્તિ, સંપૂર્ણ અંધ વ્યક્તિ યુટ્યુબ ચેનલ ચલાવે, અલગ જગ્યાએ જઈને ઇન્ટરવ્યૂ કરે, સારા જે કાંઈ વિચારો છે સમાજની વચ્ચે મૂકે. આ ઉપરાંત એવી મોટી સંસ્થા છે કે જે ચલાવે છે કે જેમાં સેંકડોની સંખ્યામાં અંધજનો છે, એમના જીવનના કલ્યાણના કામો થઈ રહ્યા છે.
અને એવી પરિસ્થિતિમાં એ લોકો કામ કરી રહ્યા છે તો મને નથી લાગતું મારું જીવન સંઘર્ષભર્યું હોય. અરે જીજી આ તો તમારા અમારા કરતા છે. કરતાં તો હું એમ માનું છું કે હું તો મારું જીવન તમારી સામે કાંઈ સંઘર્ષભર્યું ન કહી શકાય. એટલે આજે મને એવું નથી લાગતું હું મારી કોઈ વાતચીત તમારી સાથે કરું, કારણ કે આજ તો મને એમ છે તમારી વાતચીત થવી જોઈએ. દિલીપભાઈ બસ તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી જ અમે આ બધું કામ કરીએ છીએ. તમે હિંમત આપો છો, જ્યારે તમારા આ બે વેણ અમારા માટે એક પ્રેરણાનો સ્ત્રોત બને છે અને ત્યારે અમને એવું થાય છે કે અમે એકલા નથી, સમાજ પણ અમારી સાથે છે, ત્યારે આ બધું કરી શકીએ છીએ. તમારા બધા વગર આ કામ કરવું અશક્ય છે. આજે હું તમારી પાસે આવ્યો અને મેં તમને વાત કરી કે દિલીપભાઈ રીતે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ ને તમારું ઇન્ટરવ્યૂ કરવું છે, તમે સહર્ષ સ્વીકાર્યું, એ અમારી જીત છે. ત્યારે એમ થાય છે કે ના, અમે જે કંઈ કરીએ છીએ એ ખરેખર સાર્થક છે ને સમાજ અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. તમે જે પ્રમાણે અમારી વાત લોકો સુધી પહોંચાડીને તમે જે વાત કરી એ બદલ વન્સ અગેન થેન્ક યુ દિલીપભાઈ. હાથીભાઈ, અમને તો તમે અમારા માટે પ્રેરણા સ્ત્રોત છો. અને અમારા જીવનમાં જ્યારે ટેમ્પરરી અંધકાર આવતો હોય ત્યારે તમારા જેવા લોકોને જોઈને અંધકાર દૂર થઈ જાય છે. અને અમે તો કહીએ કે ભાઈ તમે વધુ લોકોના જીવનમાં. અને આજે ખાસ વાતચીત અમારા બેની હજી આપણે કરવાના છીએ, આગળ કરશું. પણ એના પહેલાં મોરબી અપડેટમાં પણ આ વિડીયો અપલોડ થવાનો છે. એટલે મોરબી અપડેટના મારા વાચકોને ખાસ અપીલ કરું છું, દિલથી અપીલ કરું છું કે તમે યુટ્યુબમાં મોરબી સ્ટાર સર્ચ કરજો. મોરબી સ્ટારની ચેનલ આવશે, હાતિમભાઈ છે એમાં દેખાશે. એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના વિડીયો વધુ લાઇક કરજો. ફેસબુક પેજ ઉપર પણ એમનું પેજ છે, ગુજરાતીમાં મોરબી સ્ટાર લખેલું છે. તો એ પેજ ઉપર પણ જઈ એ વધુ વિડીયો આ શેર કરીએ. એ જે એક આપણે કહીએ ને કે આપણા માટે અશક્ય કહેવાય આ વાત, કારણ કે એક અંધ વ્યક્તિ યુટ્યુબ ચેનલ ચલાવે. આ તો દ્રશ્ય અને શ્રાવણનું માધ્યમ છે. દ્રશ્ય શ્રાવણના માધ્યમની અંદર જ્યારે અંધ વ્યક્તિ આવતો હોય તો ખાસ કરીને આપણા મોરબીના, એની કર્મભૂમિ મોરબી છે અને મોરબીમાં આવડું મોટું કામ કરે છે ને એને ચેનલનું નામ પણ મોરબી સ્ટાર રાખ્યું છે. જો કે એ પોતે સ્ટાર છે પણ બીજા રાઇઝિંગ સ્ટાર માટે થઈને, કારણ કે મેં એમની ચેનલ જોઈ અત્યારે તો નાના વેપારીઓ, નાસ્તાની લારીવાળા, સામાન્ય લોકોને પણ એક પ્લેટફોર્મ મળે એવી રીતે કામ કરી રહ્યા છીએ. તો મારા અપડેટના વાચકો અને સર્વ મોરબીવાસીઓને, ખાસ કરીને દરેક ગુજરાતીને, દરેક ભારત વર્ષના નાગરિકોને અપીલ કરું છું કે આ વિડીયો તો ઠીક, પણ એમની ચેનલ છે એમને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને એવું ઈચ્છીએ કે ભાઈ મોરબી અપડેટની એની ચેનલના જે કાંઈ સબસ્ક્રાઈબર છે, આપણો આ વિડીયો જ્યારે પબ્લિશ થાય તમે જુઓ તો એમાં મોટો ઉછાળો આવવો જોઈએ. એ જ આપણું કોન્ટ્રીબ્યુટ હાતિમભાઈને કહી શકાય. તો આજ તો ખાસ હાતિમભાઈ તમે જે વાતચીત કરી આપણે આગળ વિચારી, પણ મારી અપીલ છે વાચકોને, તમે પણ કાંઈ અપીલ કરવા માંગો? થેન્ક યુ. બસ હું મોરબી અપડેટનો આભારી છું કે મોરબી અપડેટના માધ્યમથી આજે મોરબી સ્ટાર નામની જે આપણી ચેનલ છે એને ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. એનો મને ખૂબ ગર્વ છે. મેં કલ્પના નહોતી કરી કે દિલીપભાઈ સાથે હું મુલાકાત કરીશ અને દિલીપભાઈનો આટલો જબરજસ્ત રિસ્પોન્સ છે એ મને મળશે. એ બદલ મારી પાસે શબ્દ ખૂટી રહ્યા છે દોસ્તો અત્યારે. પણ દિલીપભાઈએ જેમ વાત કરી એ વાત ખરેખર સત્ય છે. હું 100% બ્લાઇન્ડ છું, તેમ છતાં મારાથી બને એટલા પ્રયત્ન કરું છું અને હું લોકોની વચ્ચે રહેવાની કોશિશ કરું છું કે હું લોકોની વચ્ચે રહું. હું એવું જો સમજી લઈશ કે મને દેખાતું નથી ને મારાથી કંઈ નથી થતું તો હું જીવનમાં કંઈ કરી નહીં શકું. એટલા માટે જ હું એક જેને કહેવાય કે મારી લાઈફને ચલાવવા માટે હું લોકોની વચ્ચે જવાની કોશિશ કરું છું. અને મારી સાથે જે અમારા કેમેરામેન છે હસમુખભાઈ વાળા, એ પણ પોતે અલ્પદ્રષ્ટિ ધરાવે છે અને જે વિડીયો શૂટિંગનું કામ છે એ કરે છે. અને જ્યારે અમારી સાથે આવતા હોય છે ભાઈ જગદીશભાઈ પરમાર, એ અમારા સહયોગી છે, એ અમને સપોર્ટ કરતા હોય છે અને અમારી સાથે બધે આવતા હોય છે. દિલીપભાઈનો ખરેખર ફરી હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મોરબી સ્ટારને આગળ વધારવા માટેની જે એમની અપીલ છે એ અમારા માટે આશીર્વાદરૂપ બનશે. અને અમે હવે જે આ ચેનલ છે હવેથી એ આગળ ને આગળ ધપશે અને તમે ફૂલ સપોર્ટ બધા કરશો. દિલીપભાઈ જી, હવે આપણે થોડી વાત આજ તમારા જીવન વિશે અને પત્રકારના જીવન વિશે આપણે થોડી વાત કરવી છે. મને તમે પહેલાં તમારે એ જાણવું છે દિલીપભાઈ કે આ જે પત્રકારનું ફિલ્ડ છે એનો જે અભ્યાસ છે એ કેવી રીતનો હોય છે? ઓકે, સારો પ્રશ્ન છે. અને હાતિમભાઈ, આ ફિલ્ડની અંદર છે ને આમ જોવો તો કોઈ ડૉક્ટર, એન્જિનિયર માટે ડિગ્રી જોઈએ એમ આમાં ફરજિયાત ડિગ્રી હોતી નથી. ઓકે. પણ હવે જે નવી ચેનલો આવે છે, જી, જે નવી ટેકનોલોજીમાં, મીડિયામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. ઘણી બધી ચેનલો, માનો પહેલાં ગુજરાતીમાં શરૂઆતમાં બેઝ ઉપર તો કોઈ ચેનલ હતી નહીં, પછી ઈટીવી આવ્યું. અત્યારે તો 15 જેવી ચેનલો ગુજરાતીમાં, સેટેલાઇટ ચેનલો કામ કરે છે. પેપર્સ, ન્યૂઝપેપરની સંખ્યાઓ વધતી જાય છે. ડિજિટલ મીડિયા એટલું બધું ઝડપથી વધી રહ્યું છે. તો આ ફિલ્ડમાં હવે ડિગ્રીની જરૂરિયાત છે. હવે નવી કોર્પોરેટ કંપનીઓ જે કાંઈ આવે છે, નવી ચેનલો, નવા વેબસાઇટો છે, ન્યૂઝપેપર છે, એ બધામાં હવે જ્યારે પત્રકારોની ભરતી કરે ત્યારે એમની ડિગ્રી માગતા હોય છે. ઓકે. અને એના માટે જર્નલિઝમનો કોર્સ આવે છે.
જી જી માનો બેઝિક આપણે અત્યારે મોરબીની વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્સ આનો થાય છે. ઓકે ગ્રેજ્યુએશન પછી એના 2 પ્રકારના કોર્સ હોય છે, એક બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી. ઓકે એ તમે કોઈ પણ એક ડિગ્રી મેળવી શકો છો. એ બેચલર ડિગ્રી છે 1 વર્ષનો કોર્સ છે. ગ્રેજ્યુએશનમાં 50% તમારી પાસે હોય તો તમે, હવે તો ઘણી બધી પ્રાઇવેટ કોલેજો પણ આવી ગઈ છે. મોરબીમાં પણ એક કોલેજ છે મોરબીની, પીજી પટેલ, હા હા કે જે પણ એ કોર્સ કરાવે છે. ઓકે એને માસ્ટર કોર્સ પણ તમે યુનિવર્સિટીમાં જઈને કરી શકો છો. અને આ કોર્સ તમે કર્યો હોય તો એ જરૂરી છે અને હવે માગે છે જે પ્રકારના સમય મર્યાદા છે. મેં તો 2004માં માસ્ટર ઓફ જર્નલિઝમનો કોર્સ કરેલો, ત્યારે બહુ ઓછી અવેરનેસ હતી. જી જી પણ હવે મીડિયા છે એક સારું ફિલ્ડ છે ઓકે અને તમે એનું બેસ્ટ ઉદાહરણ છો કે તમારા જેવા વ્યક્તિઓ જ્યારે સોશિયલ મીડિયામાં આવી રીતે અગ્રેસિવલી આગળ આવતા હોય તો બીજા પત્રકાર બનવા માંગતા લોકો માટે તો મારાથી વધારે આદર્શ તમે છો. અરે ના ના તો કે ભાઈ જે આવી શકતા હોય તો આતિમભાઈ એના માટે આ મેં તમને કીધું 2 કોર્સ છે કે જે તમે કરી શકો છો જી જી અને કરીને થવું જોઈએ. પણ હા, એક વાત કહું, જી પત્રકાર બનતા નથી હોતા, પત્રકાર જન્મતા હોય છે. જી રાઈટ અમને રાઈટ અમારા ગુરુ રાઈટ કહેતા હતા રાઈટ રાઈટ બરોબર વાત છે 100%. કે તમારામાં કોઈ જાણવાની જિજ્ઞાસા, સવાલો, તમારી અંદર જે સવાલો ભર્યા છે, લોકોના પ્રશ્નો અને લોકો સાથેનું કનેક્ટેડ, આ ફિલ્ડ છે ને બહુ જ પ્રકારનું ડાયનેમિક વાળું ફિલ્ડ છે. 100% સાચી વાત આમ છે. જનરલી કોઈની જીવનની તમે વાતચીત કરો, માનો કે તો 11 થી 5ની જોબ હોય, જી જી તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હો, તમને એક ટેબલ મળી ગયું હોય, અહીંયા એક ફાઇલ આવતી હોય, રોજ જી. એકને એક ફાઇલ આવતી હોય. so તમે કોઈ પણ ફિલ્ડમાં કામ, ઉદ્યોગપતિઓ હોય કે તમે એક એક્સપર્ટનેસ એન્જિનિયર છો, સીએ છો, વકીલ છો, તો તમારે એક જ પ્રકારનું કામ તમારી સામે આવે. પણ આ ફિલ્ડ એવું છે કે જેમાં તમારે રોજ નવું આવે, રાઈટ રોજ નવી ચેલેન્જ આવે. જી જી અને અમે તો એવું કહીએ છીએ કે પત્રકારનો દરરોજ પત્રકાર સાંજે મરી જતો હોય છે અને સવારે જન્મતો હોય છે. દોસ્તો એનું કારણ વાત એવું નોંધ છે, કરજો. આ વાત જોકે હવે તો એમાં થોડીક વ્યાખ્યા ફરી ગઈ છે, પણ પહેલા જ્યારે ન્યૂઝપેપરનો દબદબો હતો, જી જી ચેનલો એટલી બધી નહોતી. નહોતી હા કારણ કે ન્યૂઝપેપર તમે જ્યારે સાંજે પત્રકાર બનાવતો હોય, એનો સ્ટાફ, એનો મેનેજમેન્ટ, આખી ટીમ પેપર બનાવે, જી એટલે ઈ સાંજે સમાચાર અખબાર પૂરું કરી નાખે જી અને સવારે જ્યારે ઈ માણસ વાંચે છે, પણ બપોર પછી અખબાર પસ્તી થઈ જાય છે, એટલે વળી પાછું એને બીજું અખબાર કાઢવાનું હોય છે. કાઢવાનું હોય છે એટલે રોજ સાંજે ઈ મરે રાઈટ અને રોજ સવારે પાછો પત્રકારનો જન્મ થાય, કારણ કે 100% રોજ સમાચારો ગોતવાના હોય છે. ગોતવાના હોય છે. અને એવી રીતે હવે આ ડિજિટલ મીડિયા આવ્યું છે, જી જી ટીવી ચેનલ આવી છે કે જેમાં તો હવે પહેલા 24 કલાક સમાચાર રહેતા હતા, હવે તો કલાક એની ખાલી સમાચારની જે ઇફેક્ટિવ છે એનો ઇફેક્ટિવનો ગાળો ઘટતો જાય છે. જી જી હવે તો દર કલાકે પત્રકાર મરે છે અને જીવે છે. હો કારણ કે સમાચારને સતત લાઈવ જે કાંઈ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને તમારે સારી રીતે મૂકવા માટે થઈને પત્રકારે એક્ટિવ રહેવું પડતું હોય છે. જી અને મોરબી અપડેટની શરૂઆત ક્યાંથી થઈ એ તમારો જે પ્રશ્ન છે એનો જી, શોર્ટમાં જી. જવાબ આપી દઉં. જી હું આમ તો મીડિયા ફિલ્ડમાં 2004થી છું. જી મેં સારા અખબારો, ચેનલોમાં કામ કર્યું. 2017માં મને એવો 16ની અંદર એવો વિચાર આવ્યો કે ભાઈ ડિજિટલ મીડિયા ધીમે ધીમે ગ્રોથ કરશે. અમારા 2-4 મિત્રો જે હતા એની યારે વાતચીતમાંથી ને એવું મળ્યું, ત્યારે હજી નેટ ફ્રી નહોતું. જી જી અત્યારે માનો કેમ જીઓ ફ્રી હા આવી ગયું છે. અત્યારે ફ્રી આવી ગયું. પણ વિચાર આવ્યું ભાઈ મોરબીની એક ડિજિટલ નેશનો જમાનો આવશે એવું આમ લાગતું હતું. તો એક ચેનલ આપણી હોવી જોઈએ, એક આપણી વેબસાઇટ હોવી જોઈએ. તો એક વેબસાઇટ મોરબી અપડેટ રાખ્યું. મોરબી અપડેટ નામ રાખવા પાછળનું રીઝન એવું છે કે આ એકલું ન્યૂઝનું પ્લેટફોર્મ નથી રાખ્યું અમે. જી જી આમાં આપણે અવેરનેસના કાર્યક્રમો, લોકોની જાગૃતિ માટેના, સમાજ જાગૃતિ માટેના, તમે કીધું વ્યક્તિ વિશેષ પણ આપણે એવા ઘણા શો છે કે જી, જેમાંથી જી. આપણે લોકોને એક સારું પ્લેટફોર્મ મળે. મળે છે રાઈટ. એટલે લોકોને અપડેટ કરવા હતા. જી 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 મારા મોરબીને અપડેટ કરવું હતું. રાઈટ. તો એના માટે થઈને આપણે મોરબી અપડેટ નામ ચૂઝ કર્યું. વાહ અને મોરબી અપડેટ ચાલુ કર્યું ત્યારે 2-4 મિત્રો અમારા જે આ ફિલ્ડમાં હતા એને કીધું ભાઈ કોણ તમને પૈસા દઈને તમારા મોબાઈલમાં સમાચાર વાંચશે, પણ તમારી નીતિ સારી હોય, તમારો હેતુ સારો હોય જી. તો તમને કોઈને કોઈ રીતે ઈશ્વરનો સપોર્ટ મળતો હોય. અમે જી, મોરબી અપડેટ શરૂઆત કરી 2017માં જી જી અને એ જ ટાઈમમાં જીઓ ફ્રી થઈ ગયું. રાઈટ. તો અમને એનો સપોર્ટ મળ્યો, લોકો મોબાઈલમાં સમાચાર વાંચતા થયા. તે પછી વરસાદ ખૂબ પડ્યો હોય, મોરબીમાં કોઈ આપત્તિ આવી હોય, જી. કોરોના કાળ હોય, આવી જ્યારે ઇમરજન્સી આવી ત્યારે મોરબી અપડેટ છે એ લોકો માટે એક વિશ્વસનીય માધ્યમ તરીકે ઉભરી આવ્યું. રાઈટ. અને આજની તારીખમાં આ 7 વર્ષની જર્ની મોરબી અપડેટની થઈ 2017થી 2023, તો અત્યાર સુધીમાં લોકોનો અઢળક પ્રેમ મળ્યો. જી જી નિષ્ઠાપૂર્વક સમાચારો વાંચવાવાળા વાંચકો, કારણ કે વાંચકો મળે તો તમારું ચાલવાનું તો છે. ચાલે. આપણે અત્યારે વાત કરી ભાઈ આપણે જી. સારું કન્ટેન્ટ મૂકીએ પણ સામે વારે વાંચક જોશે. જોઈ રાઈટ. હું ને તમે બે કદાચ કલાક ચર્ચા કરશું પણ આ વિડીયો કોઈ સાંભળે જ નહીં. ના તો એનો તો એનો મતલબ 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 નથી એટલે રાઈટ. આપણા માટે, તમારા માટે, આપણી તમારી યુટ્યુબ ચેનલ છે કે મારી મોરબી આપણી અપડેટ છે, તો એના માટે વાચકો બહુ મહત્વના હોય છે. રાઈટ. અને વાચકોનો વિશ્વાસ જ્યારે જીતવાની વાત આવતી હોય તો એ ઈશ્વરની કૃપાથી આપણને વાચકોનો વિશ્વાસ મળ્યો. અને આજે હું એમ માનું છું કે મોરબીના 10માંથી 7 લોકો
એ મોરબી અપડેટ છે એ વાપરે છે 100%. અને એકલું મોરબી નહીં જી. પણ મોરબીમાં લગભગ આપણા 5 થી 6 લાખ વાચકો મોરબીમાં કાયમીના વાચકો છે કે જે રોજ આવે છે સમાચાર વાંચવા. એ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, સુરત, નવસારી, હૈદરાબાદ જ્યાં જ્યાં મોરબીવાસી વસે છે અત્યારે લગભગ મારા ખ્યાલથી 35 થી 40 દેશોમાં આપણા વાચકો છે કે જે મોરબી હારે કનેક્ટેડ છે. એ આપણી એપ્લિકેશન થ્રુ, ફેસબુક થ્રુ, યુટ્યુબ થ્રુ, ઇન્સ્ટાગ્રામ થ્રુ કોઈને કોઈ રીતે માધ્યમથી આપણી હારે જોડાયેલા છે અને લાખો વાચકોનો વિશ્વાસ છે. અને મોરબી અપડેટ તો હવે એક મોટું ટીમ બની ગઈ છે. હવે મારી એકલાની વાત નથી. રાઈટ રાઈટ. હવે તો મારી પાછળ મારી ટીમ જે આખી જે કામ કરે છે, અમારા 20-25 લોકોનો આખો સ્ટાફ છે આખો આ. જી જી હાતિમભાઈ, હા. પણ પત્રકારની લાઈફની વાત તમે કરો છો. આ થોડીક મોરબી અપડેટની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાં પહોંચી એની મેં વાત કરી. હા. તો પત્રકારની લાઈફ સામાન્ય નાગરિક કરતાં થોડીક ડિફિકલ્ટ હોય. ડિફિકલ્ટ હોય છે. તમારા જેટલી નહીં. હું હજી આ રિપીટ કહું છું કે મારે અત્યારે આ મારી સંઘર્ષ ગાથા કરવાની વાત હતી કે હાતિમભાઈ જો આ યુટ્યુબ ચેનલ ચલાવતા હોય તો મારા માટે તો હું એમાં કંઈ આવતો જ નથી હવે. ના ના. તો પણ છતાં એક સામાન્ય નાગરિક કરતાં જી. પત્રકારની 24/7 હા 365 દિવસની નોકરી છે. નોકરી હોય છે. અને બીજી વાત એ છે કે જ્યારે ઇમરજન્સી આવતી હોય છે ત્યારે જ પત્રકારો એનું ભૂમિકા ભજવવાની હોય છે. રાઈટ. ત્યારે એને એમનું પરિવાર, એમનું જે કાંઈ દૈનિક જે જીવન છે, સામાન્ય દિવસોમાં અમારે એટલું બધું ઓછું આવતું, પણ જ્યારે આવી કોઈ ક્રાઇસિસ આવે, જી. મને ઝુલતાપુરની દુર્ઘટના ઘટી હતી. હા. તો 3-4 દિવસ સુધી સુવા પણ નહોતું મળ્યું. મને પાક્કું યાદ છે કે હું ઝુલતાપુલની જે બધી અપડેટ છે હું મોરબી અપડેટ ઉપર જોતો હતો અને પળની જે માહિતી આવતી હતી ને એમાં વિપુલભાઈનો મેં એક જે રિપોર્ટ જોયો હતો કે જેને બધાને હલાવી દીધા હતા, સરકાર આખી હલી ગઈ હતી. એ તો અદ્ભુત રિપોર્ટ હતો એમનો. હા, જે આપણે રોમનગરનું કામ ચાલતું તેનું સૌથી પહેલા બ્રેક આપણે કર્યું. જી જી. પણ પત્રકારની લાઈફ સામાન્ય નાગરિક કરતાં ડિફિકલ્ટ હોય છે, એમાં સંઘર્ષ આવતા હોય છે. જી. પણ હું એમ માનું છું કે પત્રકાર સિવાયના પણ ભારતની જે કાંઈ લોકો છે, માનો સૈનિકોની વાતચીત કરો તમે, હા, તમારા જેવા લોકોની વાતચીત કરીએ તેની સંપેક્ષમાં તો સંઘર્ષ આપણે ઓછો કરીએ છીએ. પણ પત્રકારની અત્યારે જે કાંઈ યુવાનો અત્યારે સાંભળતા હોય આપણને, કારણ કે સોશિયલ મીડિયા ઉપર મોટાભાગે યુવાનો હોય છે. તો એવા લોકોને હું કહીશ, ફરીથી કહું છું ભાઈ, આ એક કેરિયર બનાવવા માટેની સારી છે. પત્રકારનું ફિલ્ડ પહેલાં શરૂઆતમાં એવું હતું ભાઈ તમને એટલું બધું, પણ હવે આની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવી છે. યુવાનો માટે સારી તક છે. સારા પૈસા પણ કમાઈ શકો છો તમે. જી. સારી રિસ્પેક્ટ પણ કમાઈ શકો છો. અને હવે આમાં તકો ઘણી સારી છે. તો ઘણા બધા યુવાનો માટે હવે આ માનો કે આપણે ડૉક્ટર, એન્જિનિયર જ બનવું ખાલી, કે જે 4-5 સેગમેન્ટ હતા એના સિવાયનું એક સેગમેન્ટ નવું સારું છે કે જેમાં સારી તક કરી શકે. દાખલા તરીકે હું પણ જર્નલિઝમ ફિલ્ડમાં આવ્યો ત્યારે અર્નિંગને એટલા બધા ઓપ્શન નહોતા. રાઈટ. સેલરી બેઝ બહુ ટૂંકો હતો. પણ આજે એક નવા વિચાર સાથે અપડેટ શરૂ કર્યું તો આ એક કંપનીના રૂપમાં થઈ ગયું હતી. પ્રાઇવેટ લિમિટેડ કંપની છે આપણી આવડિયા. અને હું એકલો નહીં પણ 25 લોકો એટલે 25 પરિવારોનું ઘર ચાલે છે. તો એક સારી તક છે. તમે સારું મટીરિયલ વાર લાગે. અને આપણે પણ તમારી આ ઇન્ટરવ્યૂ પહેલાં વાતચીત થઈ તો પણ કોઈ પણ યુટ્યુબ ચેનલ શરૂ કરતા હોય કે કોઈ પણ નવી વેબસાઇટ શરૂ કરતા હોય તો થોડું પેશન્સ રાખવું જોઈએ. જી જી, રાઈટ વાત છે. કારણ કે અત્યારે જેટલા લોકો ઝડપથી હવે આમાં આવી ગયા છે, માનો પહેલા મોરબી અપડેટ એક હતું, અત્યારે આપણા ભરતા નામથી જ લગભગ 20 વેબસાઇટો ચાલે છે. હા 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 હા. અને બધું એવું અત્યારે આ સમય એવો છે કે અત્યારે ઇઝી છે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી. જી જી. ન્યૂઝ ચેનલ માટે કોઈ પરમિશન નથી લેવાની, તમે એક બૂમ લઈને નીકળી જાવ, એટલે આવું પણ બનતું હોય છે. પણ આ ગાળામાં જે સાચો હશે એ સાચો રહેવાનો છે. જે કન્ટિન્યુટી જાળવી રાખશે કે તમે કન્ટિન્યુટી કરશો તો આજે નહીં તો કાલે તમે સફળ થશો અને લોકો તમને સ્વીકારે છે. અને લોકોને સાચી અને સારી માહિતી સરળ ભાષામાં જ્યાં મળતી હશે ત્યાં આજે નહીં તો માણસો આવવાના જ છે. 100% વિપુલભાઈ, દિલીપભાઈ, બરાબર વાત છે. દોસ્તો, આ દિલીપભાઈએ 2-4 મુદ્દા કીધા ખાસ. એમાંનો એક મુદ્દો એમને એમ કીધો કે પત્રકાર છે એ બનતા નથી, જન્મે છે. આ એક ખાસ તમે બધા નોટ કરજો. એટલે આપણે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો હતો કે કોઈ લોકોને રસ હોય કે ભાઈ પત્રકારિતામાં જવું છે તો એને કેટલો અભ્યાસ કરવો પડે, કેમ એનું જે ફિલ્ડ છે એ આગળ વધારી શકે, એટલા માટે મારો આ પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, બીજી વાત એમને એમ કહી કે પત્રકાર છે એ પહેલાં રોજ જીવતો હતો ને રોજ સાંજે મરી જતો હતો. પછી એમાંથી એમને વાત કરી કે હવે કલાકનું થઈ ગયું, 1 કલાક પછી પત્રકાર મરી જાય છે અને ફરી પાછો જીવે છે. તો દોસ્તો, આ જે સંઘર્ષ છે બધા એ બહુ કઠિન છે. તો દિલીપભાઈ, તમે જ્યારે રિપોર્ટિંગ કરવા તમારી ટીમ જતી હોય, મેં હમણાં ઝુલતાપુલની આપણી જે ઘટના હતી ત્યારે પણ જોયું હતું, કોરોના કાળમાં પણ મેં જોયું હતું કે તમે રાત્રે પણ જે છે એ તમારું લાઈવ ટેલિકાસ્ટ આવતું અને તમે બધા મોરબીવાસીઓને અપીલ કરતા, તમે બતાવતા. જ્યારે ઝુલતાપુલની ઘટના ઘટી ત્યારે લોકોને તમે જે બધાને ખોટી અફવાઓ ન ફેલાવી, જે પળની જે સ્થળ પરની મુલાકાત હતી તમે બધાને ત્યાંથી લાઈવ દ્રશ્ય બતાવતા હતા.
તો આ જે એવા બધા આ જે હોય છે એમાં જે સંઘર્ષ થતો હોય છે, તમને જમવાનો સમય મળે, નો પાણી પીવાનો સમય મળે, એવા સમયમાં તમે તમારી જે જાતને છે એડજસ્ટ કેવી રીતે કરો છો એમ? આ છે ને, આમ મેં તમને કીધું ભાઈ, અત્યારે હવે મીડિયાની લાઈનની અંદર પ્રેશર બહુ વધતું જાય છે, મેન્ટલી પ્રેશર બહુ હોય છે. એમાં હું એક મુદ્દો તમારી હારે ઉમેરીશ. દાખલા તરીકે ફિલ્ડમાં જઈ અને કામ કરવું તો છે જ, પણ હવે સોશિયલ મીડિયાની અંદર તમે પણ જોશો, મોરબી સ્ટાર જે આગળ વધશે જી, તો પછી તમને પણ ખરું ખોટું કહેવાવાળા ઘણા આમાં કોમેન્ટો આવે, ટ્રોલિંગ કરે, હા રાઈટ, તમારી કોઈ વાત ને આવું પણ હવે તમને પ્રેશર આવશે, ધીમે ધીમે મેન્ટલી પ્રેશર આવે. જી, પત્રકાર તરીકે પેલી એવી મેન્ટાલિટી સાથે તમે જ્યારે આમાં આવ્યા હોય કે હું કમ્ફર્ટ ઝોન માટે એમાં આવ્યો નથી, હા, મને ખબર હતી હા, કે પત્રકાર બનવાથી શું થાય, એટલે મને એટલી બધી ચેલેન્જીસ નથી લાગી. જી જી જી, દાખલા તરીકે ધમકીઓ મળવી, તમે જે વાત કરી, અથવા તો પૂછવાનો હતો તમને, આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ, કોઈ સમાચાર લખીએ છીએ, એક માટે સારા છે, એક માટે ખરાબ છે, જી જી, માથાભારે માણસો હોય, પોલિટિકલ માણસો હોય મોટા, જી, એની અગેન્સ્ટમાં લખવાનું, તંત્રની અગેન્સ્ટમાં લખવાનું, આ બધી વસ્તુ હોય. પણ હું મારા અનુભવના આધારે, 20 વર્ષના અનુભવના આધારે એવું કહું છું કે તમે જો સાચા હોય તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. રાઈટ છે. દિલીપભાઈ, હજી હું તમને આ પ્રશ્ન પૂછવા જ જતો હતો કે આ ફિલ્ડમાં તમે હોવ તો તમારે જે પોલિટિકલ લોકો છે એના વિરુદ્ધ તો તમારે, કારણ કે તમારે જનતાની વાત કરવાની છે, એમાં તમે જે છે એના વિરુદ્ધમાં જ આપણે વધારે પડતું તો બોલવાનું હોય છે. આ પ્રશ્ન મારો તમને હજી હું કરવાનો જ હતો કે એમાં તમને કંઈ પ્રેશર આવે, તમને કંઈ તકલીફો પડે, આ બધું હું હજી તમને પૂછવાનો હતો, ત્યારે તમે આ વાત કરી દીધી, એટલે મારો જે પ્રશ્ન હતો એનો જવાબ જ મને ઓટોમેટિક મળી ગયો છે. તો કારણ કે દિલીપભાઈ સાથે વાતચીત કરવી એ બહુ કઠિન વાત છે, કારણ કે એમની સાથે શું પ્રશ્ન કરવા, એમને શું ન કરવા, એ તો કારણ કે હજી તો અમે દિલીપભાઈમાંથી અને એમની ટીમમાંથી શીખીએ છીએ દોસ્તો. પણ હું મારી મર્યાદા અંદર રહી અને દિલીપભાઈ સાથે વાતચીત કરવાની મેં કોશિશ કરી. દિલીપભાઈ જે આપને સહકાર આપ્યો એ બદલ ખરેખર દિલીપભાઈનો હું આભારી છું કે દિલીપભાઈ એક સરસ મજાની જે પત્રકારિતા વિશે વાત છે, કારણ કે અમુક પ્રશ્ન એવો હોય કે ખરેખર મારા ધ્યાનમાં પણ ના આવે, પણ એમને જ બધા અમુક પ્રશ્ન આવરી લીધા, અને શું ચેલેન્જીસ હોય છે, કેટલું સંઘર્ષ કરવું પડતું હોય છે, ને ખાસ તો આજે એ વાત કરી એ તો ખરેખર જેવી તેવી વ્યક્તિનું કામ નથી, કારણ કે એમને જે કીધું કે ભાઈ માથાભારે તત્વો હોય, પોલિટિકલ તત્વો, જે આ બધા પોલિટિકલ બધા મંત્રી અધિકારીઓ હોય છે બધા, એમની સાથે વાતચીત કરવી અને એના સાથે જે જજમવું ને એ જ બહુ અઘરી વસ્તુ છે. પણ હાથીભાઈમાં હું એક વાત કહું, જી, એવું પણ નથી કે ભાઈ મારો પોતાનો અનુભવની વાતચીત કરું, જી, તો એવા ઘણા અધિકારીઓ એવા હતા જી, જી, કે જેમની સાથે મારે બોલાચાલી પણ ઉગ્ર થાય, હું નેગેટિવ પણ લખું, જી, પણ એ જ્યારે ચેમ્બરમાંથી બહાર નીકળે, ખુરશીમાંથી બહાર નીકળે, નોકરી પૂરી થાય તો પછી અમે બે પાછા સાથે ચા પીતા હોય. રાઈટ છે. હા, હા, એવા પણ જેન્યુનિંગ પર્સનો છે, એવા પોલિટિકલો છે કે જે પોલિટિકલો અમારી ક્રિટિસાઇઝને એક્સેપ્ટ કરતા હોય છે. ઓકે, એવા સારા લોકો પણ હોય છે. રાઈટ. હા, એટલે બે એટલે એવું નથી કે તમને આવું જ મળે. ઇવન મને તો એવા અનુભવ થયા છે કે ઘણા બધા માથાભારે તત્વો છે, એ ઘણી વખત મારા સમાચારથી જોઈને મને ફોન કરીને એમ કરતા, તે લખ્યું સારું લખ્યું, બીજા કોઈ હિંમત ન કરીએ કે, પણ એને એ એક્સેપ્ટ કરે છે. એટલે કરે છે. હું એમ માનું છું કે તમારો હેતુ સારો હોય, હા, હા, કારણ કે હવે સમાચાર અને મીડિયાની અંદર કોઈને પાડી દેવા, કોઈને આપણે આંચકો આપવો, કોઈને બીજી હેતુથી કરવું, જેને યેલો જર્નાલિઝમ કહીએ છીએ, એ હોય તો તમને તકલીફ પડે. પણ તમે શુદ્ધ હેતુથી કરો તો હું એમ માનું છું કે દુશ્મનને પણ સ્વીકારતો હોય છે. આમાં તો દુશ્મન દોસ્તી એવું હોતું નથી. રાઈટ છે. પણ સારા અનુભવો પણ ખૂબ થયા છે. અને મોરબીના લોકો, એના માટે તો હું મોરબીની દરેક ક્ષેત્રના દરેક લેવલના લોકો મને ખૂબ સારા મળ્યા છે. મોરબી સફળ થવાનું કારણ જ એ છે. રાઈટ છે કે ભાઈ લોકોનો પ્રેમ મળ્યો છે, લોકો ન્યૂઝી છે, લોકોને વાંચવું છે, જાણવું છે, ગમે છે. એના હિસાબે આટલું બધું થાય છે, કારણ કે બીજા શહેરોમાં આવી ઓછું છે. રાઈટ. અને છતાં પણ દરેક કોમ્યુનિટી અહીંયા શાંતિથી રહે છે. આપણે ખૂબ વિકાસ કર્યો છે ઇન્ડસ્ટ્રી લેવલે. અહીંના ઉદ્યોગકારો, અહીંના દરેક ક્ષેત્રના લોકોએ ખૂબ ખૂબ ભોગ આપ્યો છે ત્યારે જ આ શહેર. અને હું આ વાત કરું ઘણી વખત ઘણાને કહું, મોરબી અપડેટ મારું નથી, આ આપણું છે. રાઈટ. આ આપણી ટેગલાઈન છે કે આપણું મોરબી, આપણા સમાચાર. આ મોરબીના દરેક નાગરિકનું અપડેટ છે. બરોબર. આ તો એક પ્લેટફોર્મ બનાવ્યું અમે. આ પ્લેટફોર્મ છે એ મારા એકલાનું નથી. બરોબર છે. આ પ્લેટફોર્મ આખા મોરબીનું છે. એટલે આખા ઘણી વખત જેને હું ઓળખતો નથી, અમારા વોટ્સઅપ નંબર ઉપર એક સમાચાર મોકલે છે, એ અમે સમાચારની ખરાઈ કરીએ છીએ, સાચા હોય તો અમે લઈ લઈએ છીએ. બરોબર છે. એ અમે ઓળખતા નથી, એ મને નથી ઓળખતા, અમે જોયા નથી કોઈને, પણ એની વાત સાચી હોય એટલે એ જ છે કે એક સામાન્ય નાગરિક મોરબી અપડેટ વતી પોતાની વાત મૂકી શકે. અને હવે તો એવો સમય છે આતિમભાઈ, આ રિલેટેડ છે એટલે થોડો પોઈન્ટ એક ઉમેરી દઉં છું કે તમારે પત્રકાર બનવું એવું જરૂરી નથી. ઓકે. હવે સોશિયલ મીડિયાનું એવડું મોટું માધ્યમ છે
કે જેના માધ્યમથી તમે તમારા પોતાના પ્રશ્ન, પ્રજાની સમસ્યાઓ, એવા 100 દાખલાઓ છે, એની ઉપર ચર્ચા કરીએ તો બીજી કલાક થાય. ઓકે, હા હા, એવા બરાબર 100 છે. લોકો છે જી જી કે જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ જાગૃતિ, સમાજ ક્રાંતિ અને સમાજ વ્યવસ્થામાં ફેરફાર માટે થઈને પરિણામ લાવેલા છે. જી 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 જી. તો હવે તો સોશિયલ મીડિયાના આ સમયની અંદર પહેલાં એવું હતું કે કોઈ પત્રકારની તમારે જરૂર પડે. હાથી રંગવાલા છે, તમે સંસ્થા ચલાવો છો, અંધજન પુનર્વસન કેન્દ્ર, જી જી. એ કેન્દ્રની તમારે મને પ્રેસ નોટ પહેલાં આપવી પડે, તમારી વાત હું લખું તો કોઈને ખબર પડે. હા જી, હવે એવું નથી. બરાબર. હવે તમે જાતે ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારી વાત લોકો સમક્ષ મૂકી શકો છો. જી જી. વોટ્સઅપથી સૌથી સારી WhatsApp. જી જી. તો હવે હું એમ માનું છું કે દરેક નાગરિક, પણ આપણે છે ને, આપણે હજી આમ મને જે થોડુંક લાગે છે કે આપણે વાચકો તરીકે, નાગરિક તરીકે છે ને, આપણે એવું જવાબદારી માની લેતા હોય છે કે બધું આને જ કરવાનું હોય. હા, આ મીડિયા જ કરશે, મીડિયા જ આ કરશે, અધિકારી જ કરશે. હા. એની જગ્યાએ જો દરેક નાગરિક થોડો જાગૃત થાય બરાબર અને છે. આપણે આપણા નિયમોનું પાલન કરીએ, બીજો નથી કરતો એટલે આપણે ન કરવું. હા. મને હું એમ કહું બીજેનો વડા દોષારોપણ ન કરવું કરી જોઈએ. શકીએ, થોડા લોકો જાગૃતિ આવે અને એના માટે પ્લેટફોર્મ સારા આવી ગયા છે. બરાબર છે. હવે હાતિમભાઈ રંગવાલા પોતાની જો યુટ્યુબ ચેનલ ચાલુ કરતા હોય, તમે તો અંધ છો, તો તમારી જેમ તો બીજા કેટલા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે ને, કે જે પોતાની ક્રિયાને બોલતા સારું ફાવે છે. જી જી. આપણે મોરબીનો છે કમલેશ મોદી, હા, એ બધા ઓળખે છે. ઓળખે છે. હા 10 ફેલ છે એ છોકરો, જી જી, રાઈટ, બરાબર. અને અત્યારે દુબઈમાં જઈને પ્રમોશન કરે છે. હા, દુબઈમાં મોરબીનું ગૌરવ છે. 100%. તો એ છોકરાએ જ્યારે શરૂઆત કરી ત્યારે એને ખબર નહોતી. બરાબર છે. તો આપણે એમ કે હવે કમલેશ મોદી બીજા બને, શું કામ ન બને? પણ માણસ જો સતત એક જ ધારો, એક જ જગ્યાએ ફોકસથી કામ કરે, એના પેશનથી કામ કરે, જી જી. જુનૂનથી કામ કરે, હું કોઈ તમારામાંથી શીખવાનું છે, અમે તમારામાંથી શીખીએ છીએ, આપણે તમે નહીં. કારણ કે જે વ્યક્તિને કાંઈ દેખાતું નથી સાહેબ, એ આખી દુનિયાને દેખાડવા માટે કામ કરે છે. જી જી. આથી તો મોટી વાત કઈ હોય? આ જ અમારા માટે ઇન્સ્પિરેશન છે ને આનાથી જ અમે આગળ વધીએ છીએ. દિલીપભાઈ, મારે એક પ્રશ્ન તમને પૂછવો છે. પૂછો. તમારી આટલા વર્ષ, તમે 20 વર્ષ ત્યાં ફિલ્ડમાં છો, બરોબર? તમને ક્યારેય કોઈ વાત, ક્યારેય તમને ડર લાગ્યો છે? તમે ગભરાણા હો, તમને ડર લાગી ગયો હોય એવું ક્યારેય? એવું છે ને, એવું નહીં કહું કે હું નથી ડરતો. કોઈ પણ વ્યક્તિ, માણસ છે, એ ડરતો તો હોય છે. ઓકે. ડર ઘણી વખત લાગે છે ધર્મનો, ડર લાગે છે ઈશ્વરનો. રાઈટ, ઈ બરોબર છે. એના ડર લાગ્યા છે. ઘણી વખત કોઈ સમાચારમાં ભૂલ થાય છે, જી જેનાથી મારી ભૂલના કારણે કોઈની જિંદગી ઇફેક્ટ થાય છે, ત્યારે ડર લાગે છે જી જી. કે આ ખોટું થયું છે, અજાણતા થયું હોય તો પણ. કારણ કે આ છે ને, આ માધ્યમ બહુ સબળ છે. મારા એક સમાચારથી કોઈની લાઈફમાં ફેરફાર આવતા હોય છે, રાઈટ છે. કોઈના જીવન બદલાવ આવતા હોય છે. તો એવા ટાણે ડર લાગે છે, અને એ ડર હોવો જોઈએ. જી જી જી. એ ડર હોવો જ જોઈએ. ઈશ્વરનો ડર હશે ને તો જ આપણે સિદ્ધાંતથી કામ કરી શકશું. મોરબી અપડેટ થોડુંક બધાથી અલગ પડે છે, એટલે જ અલગ પડે છે. રાઈટ. અમે દાખલા તરીકે બ્રેકિંગમાં નથી માનતા. ઓકે. વેરીફાઈ કરી દેવી, ફટાફટ મોટા મોટા સમાચારો આપી દેવા. અને જી જી જી. તમે જોવો છો અત્યારે કે ભાઈ નાની અમથી ઘટનાને બહુ રીતે મોટું રૂપ બરાડા આપી પાડીને દે છે. આપી દે. હા. અને આ દાખલા કે અમે મોરબી અપડેટની અંદર જે અમારે અમુક સિદ્ધાંતો છે કે જેને અમે જાળવી રાખ્યા છે, જી. તો ડર લાગતો હોય છે. ઘણી વખત ઝૂલતા પુલની ઘટના જ્યારે તમારી સામે 135 લોકો નદીમાં પડ્યા હોય, જી જી. એ તમે કીધું ને, એ ટાઈમમાં માઇન્ડને તમારે શાંત રાખવાનું છે. એ ટાઈમમાં તમારા કોઈ નજીકનો મિત્ર, તમારા કોઈ નજીકના સ્નેહીજનો પણ એમાં હોતા હોય છે આપણી સામે એ કટોકટીના સમયમાં. એ મૂકીને તમારે એક પત્રકાર તરીકે તટસ્થતાપૂર્વક વાત મૂકવાની હોય છે. રાઈટ. તો ડર તો હોય, જી જી. એવું નથી હોતો. અને અમને ડર છે એ સિસ્ટમનો, અધિકારીઓનો, માથાભારેનો કે પોલિટિકલના ડર સિવાયનો પણ બીજો ડર હોય છે. એવું નથી એક જ ડર લાગતો હોય. જી જી. કારણ કે અમારી લાઈફ કેવી છે કે ભાઈ તમે કોઈ પણ, અમને નથી પેન્શન મળવાનું, ના, નહીં, બિલકુલ નહીં. અમારી લાઈફ સિક્યોર નથી, અમારી કારકિર્દી સિક્યોર નથી, જરાય નહીં. એવો ડર હોય. પણ હું થોડોક મારા જે કાંઈ તમારા જેવા મિત્રોને મળવાથી, તમારા જેવા સારા વિચારોવાળાની લોકોની વચ્ચે રહેવાથી, થોડુંક વાંચનના હિસાબે એટલો ડર નથી લાગતો આમ. કારણ કે ઈશ્વરે જો તમને કાંઈ આપ્યું છે, અથવા તો ઈશ્વરે તમારી પાસેથી કાંઈ લઈ લીધું છે, તો એ એના હાથની વાત છે. 100%. હું ગમે એટલો ડરીશ, ગમે એટલો ગભરાઈશ, જો એ થવાનું શી થશે, પણ સ્વચ્છ મને સારી રીતે. પણ હું એમ કહું છું, થોડોક ડર તો દરેકમાં હોય જ. કોઈ એમ કે હું ડરતો નથી તો એ વાત ખોટી છે. અને થોડુંક બધાએ થોડું ડરવું પણ જોઈએ ઈશ્વરથી. 100% બરાબર છે, સાચું છે. તો દોસ્તો, આપણે એક સરસ મજાનું આજનું મોરબી અપડેટના સ્ટુડિયોમાંથી, મોરબી સ્ટારની ચેનલ ઉપર દિલીપભાઈ બરાસરાનું જે ઇન્ટરવ્યૂ કર્યું એ તમને બધાને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો. અને મોરબી અપડેટ જે જનજાગૃતિના કામ કરે છે, સાથે સાથે સોશિયલ એક્ટિવિટી પણ મોરબી અપડેટ દ્વારા એટલી કરવામાં આવે છે. એ લોકોનું આખું એક યંગ ઇન્ડિયા નામનું ગ્રુપ છે કે જે અદ્ભુત મોરબીની અંદર કાર્ય કરે છે.
એ હું શબ્દમાં વર્ણવી શકું એમ નથી. એટલે એમાં તો આતિમભાઈ મોરબી અપડેટ અને યંગ ઇન્ડિયા ગ્રુપ આમ આપણે મોરબીની જેટલી પણ સારી સંસ્થાઓ છે ને બધા સાથે જોડાયેલા છીએ અને આપણે તો હું અત્યારે કહું છું તમારા માધ્યમથી કહું છું જી જી કે કોઈ પણ સારી સંસ્થા હોય એવું એકલું યંગ ઇન્ડિયા ગ્રુપની વાત નથી. રાઈટ જેટલી સારી સંસ્થાઓ મોરબીમાં કામ કરતી એના માટે મોરબી અપડેટ પ્લેટફોર્મ ખુલ્લું છે. રાઈટ વાત છે. અમે એના અમે સાક્ષી છીએ. હોય તો એમાં કારણ કે એ એક સંસ્થા છે યંગ ઇન્ડિયા ગ્રુપ જે ખૂબ સારું કામ કરે છે તો આપણે એને અમારા માધ્યમથી જે કાંઈ આપણે કરી શકતા હતો તો એના વિચારો અને પ્લેટફોર્મનું કામ જ એ હોય ને રાઈટ છે કે ભાઈ તમારા જે વિચારો છે તમારું જે કાર્ય છે આજે મારી ફરજના ભાગરૂપે છે કે એક 100% અંધ વ્યક્તિ યુટ્યુબ ચેનલ ચાલુ કરતો હોય જે 100 અંધ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાના માટે થઈને કામ કરતો હોય વર્ષોથી કામ કરતો હોય અને પરિણામલક્ષી કામ કરતો હોય પરિણામ લાવતો હોય એવો વ્યક્તિ જ્યારે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરે મોરબી સ્ટાર અને જો હું એની વાત ન કરું તો હું ગુનેગાર છું કારણ કે આ પ્લેટફોર્મ છે આ આપણું છે તમારું છે તો એ પ્લેટફોર્મ પણ હવે તમે વાત પૂરી કરો તે પહેલાં હાતિમભાઈનો પરિચય તો આપણે બધી વાતચીત થઈ પણ એની પાછળની ટીમને પણ હું બોલાવીશ કારણ કે અપડેટમાં પણ મારે વિડીયો મૂકવાનો છે તો એ લોકોનો પરિચય થાય તો હસમુખભાઈ ને હસમુખભાઈ આવો ભાઈ આવો હસમુખભાઈ આવો આ અમારા કેમેરામેન છે. આ હસમુખભાઈ છે જેને અહીંયા આપણે વચ્ચે ઊભા છીએ કે જે હાતિમભાઈની ચેનલ છે સ્ટાર એમના કેમેરામેન છે. તમે કેટલું જોઈ શકો છો તમારી વિઝિબિલિટીની આવે એમાં કેટલા ટકા હોય છે ને એમાં હા થોડું વિઝન એને છે જી એટલે એ થોડા વિઝન 20% 40% વિઝન આપણે જે જોઈએ છીએ ને એમાંથી 40% જોઈ શકે છતાંય વિડીયો ઉતારે છે વિડીયો એડિટ કરે છે અને વિડીયો અપલોડ કરે છે. તો હસમુખભાઈની યારે પણ આપણે એમની કારણ કે એક 100% અંધ વ્યક્તિ એક 60% અંધ વ્યક્તિ આપણે ખાલી 10 નંબર હોય ને તો પણ નથી દેખાતું તો એમને તો છતાંય નજીકથી રાખીને એડિટિંગ કરે છે તો એમને પણ આપણે બિરદાવવા જોઈએ ને ખાસ એમના જે કાંઈ એમની સારથી કયો કે એમની સાથેના સહાયક કયો જગદીશભાઈ આવો જગદીશભાઈ આવો. આ અમારા જગદીશભાઈ પરમાર છે કે જે અમારી સાથે હંમેશા હોય છે. અમારે જે ક્યાંય જવું હોય તે બધે લઈ જાય છે અને સંસ્થાની અંદર પણ આપણી એમનો પૂરો પરિવાર છે. થોડીક સંસ્થાની વાત આપણે રહી ગઈ છે જો ભલે 5 મિનિટ લઈએ સંસ્થા શું કરે છે એ પણ પરિચય થોડો દિલીપભાઈ આપણી જે સંસ્થા છે એ નેત્રહીનોનું સર્વાંગી પુનર્વસન કરે છે અને એમાંનું ખાસ એક મહત્વનું કામ એ છે કે જે આખા ભારતમાં કોઈ નથી કરતું. એજ્યુકેશન બધા આપે છે દિલીપભાઈ પણ એજ્યુકેશન પછી અંધ વ્યક્તિ શું કરે એ કોઈ વિચારતું નથી. એ આપણી સંસ્થા કરે છે. આપણું અવડું મોટું ઔદ્યોગિક સેન્ટર છે તો આપણે અલગ અલગ ફેક્ટરીઓમાં એવા કામ શોધીએ છીએ હું પેલા કરી શકે. હું બરોબર છું તમે બેસો હું આપણે ચાલુ રાખો વાત ચાલુ રાખો વિડીયોમાં આવશે એવી આપણે એવા કામ શોધીએ છીએ કે અંધ વ્યક્તિ કરી શકે. કારણ કે આજે અંધ વ્યક્તિ કોઈ પણ ફેક્ટરીમાં જશે ને કામ માંગશે તો ફેક્ટરી ઓનર એને એમ કહેશે કે ભાઈ તને દેખાય નહીં તારાથી કાંઈ થાય નહીં એટલે આવ્યો છો તો 500,000 રૂપિયા લઈ જા. અમે એને ભીખ કહીએ છીએ. કુદરતે ભલે આંખો નથી આપી પણ અન્ય શક્તિઓ આપી છે એનો ઉપયોગ કરી જાત મહેનત કરી અને પોતે 2 પૈસા કમાય અને પોતાના પગભર ઊભો થાય એ આપણે કામ અહીંયા કરીએ છીએ. 2013માં આપણે અજંતા ઓરપેટમાં 10 નેત્રહીનોને લગાડ્યા હતા. આજે મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે મોરબીની 30 ફેક્ટરીઓમાં અત્યારે ટોટલ 140 વ્યક્તિઓ પોતાની રોજગારી કમાય છે અત્યારે. જી સાહેબ જોયું તમે આ ટીમ છે મેં વાત કરી કે આપણે તો શું કરી શકીએ એક દેખ તો 100% કોઈ જાતની તકલીફ વગરનો માણસ કરી શકે એનાથી વિશેષ પ્રવૃત્તિઓ 100% નેત્રહીન વ્યક્તિ અને વિશેષ વાત એ છે દિલીપભાઈ કે હું ફેક્ટરી ઉપર પોતે જાઉં છું અને ફેક્ટરીની આખી વિઝિટ કરું છું. એમાં કેવા કામ છે કેટલા કામ છે જોઉં છું અને હું ફેક્ટરી ઓનરને કામ કરીને ત્યાં બતાવું છું. ત્યાર પછી આપણે અંધ વ્યક્તિને ત્યાં મૂકીએ છીએ. સરસ જી ચાલો મિત્રો આજ તો આ છેલ્લી પાછી ફરીથી અપીલ કરું છું ખાસ કરીને દરેક મોરબીવાસીઓ કે મોરબી અપડેટ વતી તમને ખાસ કહું છું કે મોરબી સ્ટારના સબસ્ક્રાઈબર વધારવાના છે આપણે. એ ચેનલ વધુ લોકો જોવાય આ વિડીયો જો લોકો જોતા હોય એને શેર ખાસ કરજો અને હાતિમભાઈની જે કાંઈ પહેલ છે એની પ્રવૃત્તિ તો ખૂબ સારી ચાલે પણ આ યુટ્યુબ ચેનલ પણ આપણા કારણે એવી નોંધ લેવાવી જોઈએ કે ભાઈ ચાલો હાતિમભાઈની યુટ્યુબ ચેનલને આપણે બીજો તો સપોર્ટ નહીં કરી શકીએ એમને આપણે બીજા સપોર્ટની એને આપણી પાસે માંગણી પણ નથી કરી પણ આજના જમાનામાં એની ચેનલના સબસ્ક્રાઈબર વધે અને વધુ આપણે એના વિડીયોને લાઇક કરીએ શેર કરીએ એ ફરીથી અપીલ કરું છું. તમે પણ કાંઈ હસમુખભાઈ કહેવા માગતા હોય તો બસ આપણે તો હવે આજે આ લાઈનમાં સાહેબ જોડે દિન રાત જઈએ અને આ બધું કરીએ એ અમારો સૌભાગ્ય જીવન કહેવાય. દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આજે મોરબી અપડેટના સ્ટુડિયોની અંદર દિલીપભાઈ સાથે જે વાતચીત કરી ને દિલીપભાઈનો જે સાક્ષાત્કાર કરવાનો અમને મોકો મળ્યો અને દિલીપભાઈએ જે અમારા વિશે બધી વાત કરી છે ખરેખર એના હકદાર અમે નથી. અમે તો તમારા બધાના સાથ સહકારથી તમારા બધાના આશીર્વાદથી જ આટલું કરી શકીએ છીએ કારણ કે તમે અમારો પ્રેરણાનો સ્ત્રોત છો. તમે બધા અમારી હિંમત છો દિલીપભાઈ
અને તમે જે પ્રમોટ કર્યું આ અમારી મોરબી સ્ટાર ચેનલને ને તમે જે અમારો ઉત્સાહ વધાર્યો ને જે અમારી પીઠ થાબડી છે એ બદલ હું તમારો આભારી છું. ના, ના, થેન્ક યુ. ના. આશીર્વાદ આપજો ચાલો, બધા કે અમે સારું કામ કરીએ. અને આપણે બધા મિત્રો ચાલો જગદીશભાઈ તમારો જી. ખૂબ આભાર. જી દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. દિલીપભાઈ મોરબી સ્ટાર ને આપણે મોરબી સ્ટાર બનાવીશું. આપ સૌનો પ્રેમ અને સહકાર મળતો રહે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ દોસ્તો, ધન્યવાદ. થેન્ક યુ. વાહ દિલીપ.